એ જગન્નાથ ભગવાનના એક ભક્ત થયા જેનું નામ છે સદન કસાઈ. એ જગન્નાથના ભક્ત અસંભવ કાર્ય પણ ભગવાન સંભવ કરે કરુણાના કારણે. ત્યારે વ્યક્તિ નિષ્કામ ભાવથી કર્મ કરે. આ સદન કસાઈ એ માંસ વેચે. એની પાસે એક શાલિગ્રામનો પથ્થર, શાલિગ્રામ એકદમ ઓરિજિનલ. હવે એ માંસ ને ત્રાજવામાં જ્યારે તું લે તો એક બાજુ આ શાલિગ્રામ મૂકે, શાલિગ્રામ ગબડ્યા કરે. હવે જીવિત શાલિગ્રામ, એકદમ રિયલ શાલિગ્રામ. સદન કસાઈને ભગવાનની ધૂન બહુ સરસ આવડે. એટલે કર્મ તો કરે એનું કસાઈનું, પણ ભગવાનનું નામ બહુ સુંદર ધૂન ગાય. જગન્નાથની ધૂન ગાય, ભગવાનની ધૂન ગાય, જગન્નાથ વિશે સાંભળી ગયેલા. એટલે ભગવાન પ્રત્યે એને અપાર અનન્ય પ્રેમ. આખો દિવસ 24 કલાક ધૂન ગાયા કરે અને આ માંસ વેચ્યા કરે. અને એ માંસને માપવા માટે આ શાલિગ્રામ વાપરે. સંત નીકળ્યા ત્યાંથી, જોયું ઓહો આ તો શાલિગ્રામ ભગવાન આવું કરે. આથી ઉભા રહ્યા, નાક ઉપર મોઢા પર કપડું મૂકી અને પેલા સદન કસાઈને કીધું કે સદન કસાઈ આપણું ખોટું કરે છે. આ તારી પાસે શાલિગ્રામ છે ભાઈ, એને હવે આવી જગ્યામાં વપરાય. ઓહો મહારાજ, મને ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ. એક કામ કરો, આ શાલિગ્રામ તમે લઈ જાઓ. એટલે શાલિગ્રામ લઈને સંતને આપી દીધા. સંત લઈને ઘરે ગયા. પંચામૃત ગંગાજળથી શાલિગ્રામ ભગવાનને નવડાયા. રડતી આંખે ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ માફ કરજો, આવી ગંદી જગ્યાએ કસાઈ ખાનામાં તમારે રહેવું પડ્યું, એના ત્રાજવામાં તમે ગબડતા રહ્યા. પ્રભુમાં હું માફી માંગી લઉં છું, એ તો માણસ અદભુત છે. આમ કરી અને શાલિગ્રામ ભગવાન ખૂબ સુંદર સેવા કરી. તુલસી પત્ર ચડાવ્યું, વસ્ત્ર અલંકાર કરી, ચંદનનું તિલક છાપ કર્યું. ભગવાનને પાઠે સિંહાસન પર બેસાડ્યા. રાત્રે સંન્યાસી સૂઈ ગયા અને રાત્રે સ્વપ્નમાં ભગવાન આવ્યા. મહારાજ, તમે બહુ સરસ સેવા કરી, બહુ રાજી છું, પણ મહેરબાની કરી મને આવતીકાલે સવારે સદન કસાઈના ઘેર મૂકી આવજો. અરે પ્રભુ કેમ? તો કે સદન કસાઈ ભલે ગમે તે જગ્યાએ મને વાપરે, પણ એ ધૂન બહુ જ ભાવથી ગાય છે. એ જ્યારે ધૂન ગાતો હોય છે ત્યારે બધું જ ભૂલી જાય છે. અને એ ધૂન ગાય અને એમાં કોઈ ગરાગ આવે એટલે મને ગબડાવે આમથી આમ. મને એના ત્યાં ધૂનમાં સાંભળતા સાંભળતા ગબડવું બહુ ગમે છે. ક્યાંક ભગવાનને ગબડવું ગમે, ક્યાંક ભગવાનને ખાવું ગમે, ક્યાંક ભગવાનને સૂવું ગમે, ક્યાંક ભગવાનને જપ કરવો ગમે. એટલે સંન્યાસી ભગવાનના કીધા પ્રમાણે આવ્યા અને આવીને તરત એમણે પેલું શાલિગ્રામ હતો એ પાછો આપ્યો. સદન કસાઈને કીધું, સદન કસાઈ, કાલે મને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને ભગવાને મને એવું કીધું કે ભગવાનને તારા ત્યાં એવું બહુ ગમે છે. સદન કસાઈની આંખમાંથી આંસુ થયા. રડી ગયો. મારા પ્રભુને મારા પ્રભુ એવું ગમે. અને જોયું છે ભગવાન મારા ઘેર રહેવું ગમતું હોય અને હું અવગણતું કામ કરતો હોઉં તો મારું જીવન બગડાવે. એક જ ક્ષણમાં સદન કસાઈએ પોતાનું કામ છોડી દીધું. નથી કરવું આથી આગળ. શાલિગ્રામ હાથમાં લઈ અને મહારાજને એટલું કીધું, મને એટલું કહો, મારે આ શાલિગ્રામ ભગવાનને જોવા હોય, સ્વરૂપ જોવું હોય તો ક્યાં જોવું? કે ભાઈ એની માટે તારે કળિયુગના એક જ દેવ છે જગન્નાથ ભગવાન, તું જગન્નાથ ભૂલી જા. ચાલવાનું શરૂ કર્યું. ચાલતો 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 બંગાળ થઈ. સદન કસાઈ જગન્નાથપુરીની યાત્રાએ નીકળ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. એ ગામમાં એક ઘર, રાત્રે વિશ્રામ કરવા માટે ત્યાં બેઠો. એ ઘરમાં એક સ્ત્રી હતી. આ સદન કસાઈનું શરીર બહુ કસાય અને રૂપાળ, ચહેરું એકદમ આમ સફેદ અને વાળ એના બહુ સુંદર લાગે. એક સ્ત્રી એની પર મોહિત થઈ ગઈ અને આ સ્ત્રીએ સદન કસાઈ માટે પોતાના પતિની હત્યા કરી. મારી નાખે પોતાના પતિને. સદન કસાઈને કીધું, તું મારે લગ્ન કર. સદન કસાઈએ કીધું, ના ભાઈ ના, હું તો જગન્નાથની યાત્રાએ જઉં છું અને મારા મનમાં તારા પ્રત્યે એક સ્ત્રીનો નહીં બહેનનો ભાવ છે. હું તને બહેન માનું છું. તે આ કૃત્ય કેમ કર્યું? અને બન્યું એવું કે પેલી સ્ત્રી ફરી ગઈ અને એણે સદન કસાઈ પર આરોપ નાખ્યો કે આણે મારા પતિને માર્યા છે. ગામવાળાને ભેગા કર્યા, રડવા લાગી. હતો કસાઈ જેવો, આનું નામ બધાને ખબર, એટલે આ કસાઈ જેવું કામ કરવામાં આને ક્યાં વાર લાગે? એટલે લોકો આને લઈ રાજા પાસે લઈ ગયા. રાજાએ કીધું, સદન કસાઈ તું કે તે હત્યા કરી છે કે નહીં? હા કે ના? સદન કસાઈએ કઈ જવાબ ના આપ્યો. શું જવાબ આપે? હા પાડશે કે ના પાડશે એ લોકો માનવાના નથી. એટલે રાજાને કીધું, રાજા મેં અપરાધ નથી કર્યો, મેં કોઈ માર્યા નથી, પણ મારી પાસે કોઈ પુરાવા નથી કે જેથી હું મારી જાતને સાચી સાબિત કરી શકું.
આ સ્ત્રીએ રડી રડીને ગામવાળાને ભેગા કરી અને મને અપરાધી બનાવે છે, પણ હું એટલું નિવેદન કરું કે તમારે મને જે સજા આપવી હોય આપો, પણ મને મૃત્યુદંડ ના આપશો. જો તમે મને મૃત્યુદંડ આપશો તો મને જગન્નાથ ભગવાનના દર્શન નહીં થાય. મારે મરતા પહેલા એક વાર જગન્નાથ ભગવાનને જોવા છે, અને હાથ કાપી નાખો. એટલે સદન કસાઈના બંને હાથ કાપી નાખ્યા. રાજી થયો, સાંભળ્યું છે કે મારા જગન્નાથ ભગવાનના હાથ નહીં અને હવે મારા હાથ નહીં. આ હાથથી ખોટા કામ કર્યા હતા એટલે હાથ જતા રહ્યા, જેવી પ્રભુની ઈચ્છા. અને રક્ત લોહી નીકળે એની પર પાટો બાંધી હાથ વગરમાં સદન કસાઈ ત્યાંથી ચાલતો 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 પાછો જગન્નાથની યાત્રા તરફ રહે છે. જગન્નાથનું શ્રીરંગ ક્ષેત્ર નજીક જગન્નાથનું શ્રી ક્ષેત્ર નજીક આવ્યું. નજીક આવતા આ બાજુ જગન્નાથ ભગવાનને ખબર પડી કે મારો સદન કસાઈ મને મળવા માટે આવે છે. એટલે ભગવાનની મૂર્તિ આમ હલવા લાગી. પંડાએ પૂછ્યું, પ્રભુ મહાપ્રભુ આજે કેમ આટલા બધા રાજી? બોલે મારો એક ભક્ત મને મળવા આવે છે, એક કામ કરો, મારા ભક્તિ બરાબર ચલાતું નથી, તમે રથ લઈને જાઓ અને લઈ આવો. એટલે પંડાઓ રથ લઈને ગયા. આજુબાજુ બધા સંઘ આવતા હતા. આ બધા સંઘને આ સદન કસાઈની વાત ખબર, એટલે કોઈ સદન કસાઈને પોતાના એ સંઘમાં ચાલવા ન દે. સદન કસાઈ બિચારો એકલો દૂર ચાલે, રસ્તા પર ન ચાલવા દે, સાઈડમાં ચાલે. લોકો એના પ્રત્યે વિભત્સ ઓલું કરે, એના પ્રત્યે અપશબ્દો કે બધા. એમાં રથ લઈને આવ્યા. લોકો પૂછે, આમાંથી કોઈ જગન્નાથ ભગવાનનો ભક્ત છે? એ કે હું છું. પેલો કે હું છું. કેટલા બધા ભક્તો, કોને લઈ જવા? પંડાઓ પાછા આવ્યા. જગન્નાથ ભગવાને કીધું, મહાપ્રભુ આ તો બહુ બધા ભક્તો છે, કોઈ એવું લક્ષણ કહો કે અમને ખબર પડે કે તમારો સાચો ભક્ત કયો. ત્યારે જગન્નાથ ભગવાને કીધું કે જેમ મારે હાથ નથી એવું મારો એ ભક્ત છે, એના પણ હાથ નથી, એના હાથમાંથી લોહી વહે છે. અને ખબર પડી કે આ બીજું કોઈ નહીં, આ સદન કસાઈ છે. સદન કસાઈની પાસે ગયા. પંડાઓએ પૂછ્યું, તમે એવું તો કયું કર્મ કર્યું કે જેથી પ્રભુ તમારાથી મોહિત થયા? સદન કસાઈ એટલું જ કીધું કે મેં કંઈ જ નથી કર્યું, ખાલી નિષ્કામ ભાવથી પ્રભુનું નામ બોલતા બોલતા મેં મારું કર્મ કર્યું છે, અને કર્મના પ્રતિફળ સ્વરૂપે મને આ પ્રભુની પ્રાપ્તિ થઈ છે. ઈશ્વર ત્યારે પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિ પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક કરે. નિષ્ઠાપૂર્વક કરેલા કર્મથી પ્રભુ ખૂબ રાજી થાય.